ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જોવો જોઈએ. અને તમારો ભાઈ પણ મજામાં છે. અને તમારો ભાઈ જો કેવો ડાગલા જેવો તૈયાર થઈ ગયો છે. હવે કરશો આપણે ભગવાનની પૂજા જ્યાં છે બ્રહ્માણીમાં, આપણો બધાનો કાનુડો અને ગણપતિ બાપ્પા, અને આ સાઈડ છે મહાદેવ. તો તમે પણ બધા દર્શન કરી લ્યો અને હું પણ દર્શન કરી લઉં. દર્શન કરીને પછી જઈએ આપણે નાસ્તો કરવા માટે. દર્શન થઈ ગયા છે, નાસ્તો પણ થઈ ગયો છે. હવે હું પતાવું છું મારું કામ. આ સાઈડ બા એનું કામ કરતા હતા અને હું મારું કામ કરું છું. બધું કામ પતાવીને હવે હું મસ્ત લાંબો થયો. આ સાઈડ જમવાનું બને છે, આ સાઈડ બા એનું કામ પતાવે છે. મેં તું ઘડીક આરામ કરી લો, પછી પાછો કામે વળગીશ. બપોરનું બધું કામ પતાવીને જો મસ્ત પંખો ચાલુ કરીને હું તો સૂતો છું. પછી ભાઈ ગયા ચાલ મારી સાથે ગૌશાળા જવા માટે. પછી બંને ભાઈ ગયા, બાઇક લીધી અને નીકળી ગયા ગૌશાળા જવા માટે. અને બપોરે તો તમને ખબર જ હોય તડકો કેવો હોય છે. હવે ફાઇનલી ગૌશાળા પહોંચી ગયા છે. આ છે અમારી નાની એવી ગૌશાળા, એટલે આ તો ટ્રેક્ટર છે, સોરી આ ટ્રેક્ટર છે. અને આ વાડી છે જે બધું ખાવાનું છે. આ સાઈડ મીઠો લીમડો વાવેલો છે, આ કૂવો છે. અને ફાઇનલી આ છે અમારી નાની એવી ગૌશાળા જ્યાં દાદા કામ કરે છે. અને આ બધી ગાયો છે અને નાના નાના વાસડા પણ છે, તમને દેખાડતા. પછી બધું કામ પતાવ્યું ને ભાઈ કે ચાલો હવે ઘરે નથી જાઉં. મેં ચાલો ઘર સાઈડ બાઇક લઈને નીકળી ગયા. ફાઇનલી ઘરે પહોંચી ગયો. ને આજનો દિવસ બહુ મસ્ત રહ્યો. તમારો આજનો દિવસ કેવો ગયો એ મને કહી દેજો. હવે થોડું ઘણું ખાઈ લઈએ, તમે પણ જમી લ્યો. અને આવી જ રીતના તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. અને મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા સપોર્ટના કારણે તમારા ભાઈનું ચાલે છે. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ